રાજકોટ ઉત્તરાયણ પર્વને લઈ 108 બની સજાગ। ઉત્તરાયણ દિવસે કોઈપણ ઇમરજન્સી માટે 108 બની સતર્ક। રાજકોટ શહેર અને જિલ્લામાં 43 એમ્બ્યુલન્સ અને 230 કર્મચારીઓનો સ્ટાફ હશે ખડેપગે। ગત વર્ષ કરતાં 100 જેટલા વધુ કેસો આ વર્ષે આવે તેવી સંભાવના। ધાબા પરથી પડી જવું, શોક લાગવો, ગળું કપાઈ જવા જેવા કેસો આવી શકે છે સામે। તમામ પ્રકારની ઇમરજન્સી માટે 108 ટીમ ખડેપગે। રાજકોટ ઉત્તરાયણ પર્વને લઈ 108 બની સજાગ। ઉત્તરાયણ દિવસે કોઈપણ ઇમરજન્સી માટે 108 બની સતર્ક। રાજકોટ શહેર અને જિલ્લામાં 43 એમ્બ્યુલન્સ અને 230 કર્મચારીઓનો સ્ટાફ હશે ખડેપગે। ગત વર્ષ કરતાં 100 જેટલા વધુ કેસો આ વર્ષે આવે તેવી સંભાવના। ધાબા પરથી પડી જવું, શોક લાગવો, ગળું કપાઈ જવા જેવા કેસો આવી શકે છે સામે। તમામ પ્રકારની ઇમરજન્સી માટે 108 ટીમ ખડેપગે। ગાદે પ્રોગ્રામ મેનેજર 108 સેવા। મકર સંક્રાંતિના દિવસોની અંદર અને ખાસ કરીને વાત કરું રાજકોટની અંદર તો ઉત્સાહ પ્રેમી જનતા છે। ઉત્સવો તહેવારો છે આમાં મનાવતી હોય છે અને આ અન્વયે આપણે 48% જેટલી ઇમરજન્સી વધવાની શક્યતાઓ છે અને આને અનુરૂપીને જિલ્લાની તમામ એમ્બ્યુલન્સો છે એને સજાગ કરી દેવામાં આવી છે। પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, ઓક્સિજનનો જથ્થો અને આપણી પાસે આઈસીયુ વ્હીલ, એએલએસ એમ્બ્યુલન્સ સાથે તમામ એમ્બ્યુલન્સ એ લોકો સુધી પહોંચવા માટે કટિબદ્ધ અને તત્પર રહેશે। છેલ્લા 16 વર્ષના આંકડાઓના એનાલિસિસ પ્રમાણે આ વખતે 47% ઇમરજન્સી વધશે। આપણે રૂટીન દિવસોની અંદર 215 જેટલી જે છે એ કેસીસ રહેતા હોય છે, જે આ વખતે 315 જેટલા જશે આવી અમારા એનાલિટિક વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને 108 દરમિયાન તહેવારનું છે તો 108 લોકોને અપીલ કરી રહી છે કે સરકારશ્રી દ્વારા ચાઇનીઝ દોરા અંગે બેન્ડ આપવામાં આવ્યો છે તો આનો ઉપયોગ ના કરે અને ફેસ્ટિવલ છે તો ફેસ્ટિવલ સાથે પૂરા સંયમ સાથે આ ઉજવણી કરે। ધાબા પરથી પડી જવા માટે થઈ નાના બાળકો સાથેની તકેદારી, ખાસ ઇલેક્ટ્રિકલ વાયર જે હાઈ ટેન્શન કેબલ્સ લાઈન જતી હોય એમની તકેદારી રાખે અને ખાણીપીણી જે છે આ અંગે પણ પૂરી તકેદારી અને સંયમ સાથે તહેવારની ઉજવણી કરે એવી અપીલ કરી રહ્યા છે।